તો ન્યૂઝ બુલેટિનની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારોની સાથે વાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ વિશે, જ્યાં જંગી જીત બાદ હવે મંથન સતત થઈ રહ્યું છે। અમદાવાદ મહાનગરપાલિકામાં જીત બાદ હવે નવા મેયર કોણ બનશે તેને લઈને સસ્પેન્સ સતત વધી રહ્યું છે। નિરીક્ષકો દ્વારા ધારાસભ્યો અને નવા ચૂંટાયેલા કાઉન્સિલરો સાથેની સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે। આજે સાંજે 6:30 કલાકે આશ્રમ રોડ પર આવેલી ખેતી બેંકના ઓડિટોરિયમમાં પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં સંકલન સમિતિની એક બેઠક પણ યોજાશે। આ બેઠકમાં શહેરના તમામ ધારાસભ્યો અને સાંસદો ઉપસ્થિત રહેવાના છે। મેયર પદ માટે અત્યારે 20થી વધુ નામો ચર્ચાઈ રહ્યા છે અને જેમાં ધરમસિંહ દેસાઈ, જસુ ઠાકોર અને રાજુ ઠાકોરના નામ પ્રબળ દાવેદાર બનાઈ રહ્યા છે। તો બીજી તરફ ડેપ્યુટી મેયર પદ માટે મહિલા કોર્પોરેટરો અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન માટે અનુભવી ચહેરા ઉપર પસંદગીનો કળશ ઢોળાઈ શકે છે। વિજેતા કાઉન્સિલરોએ પક્ષનો નિર્ણય શિરોમાન્ય રાખવાની ખાતરી આપી છે। આ બેઠકમાં દરેક પદ માટે 3 નામોની પેનલ બનાવવાની પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલવામાં આવશે અને જ્યાંથી અમદાવાદના નવા સુકાનીઓના નામ પર આખરી મહોર લાગશે। વધુ માહિતી સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે લાઈવ જોડાયા છે। આયુષી, સતત મંથન થઈ રહ્યું છે, બેઠકનું પણ આયોજન, પરંતુ અંતે પાર્લામેન્ટરી બોર્ડ બાદ જ્યારે બેઠક બાદ નક્કી કરવામાં આવશે અંતિમ ચહેરો કોણ? બિલકુલ લવલી, જે રીતે ભાજપની સેન્સ પ્રક્રિયા હતી તે હવે પૂર્ણ થઈ ચૂકી છે। તમામ ધારાસભ્ય, સાંસદ સભ્ય તમામની ઉપસ્થિતિની અંદર જે નવનિયુક્ત કોર્પોરેટરો છે તેમની સાથે ચર્ચા કરવામાં આવી હતી ને તમામને એક જ મત હતો કે જે પક્ષ નક્કી કરશે તેને મોખરે રહેશે અને આ સેન્સ પ્રક્રિયા છે તે પૂર્ણ થઈ ચૂકી છે ને હવે સાંજે પાર્લામેન્ટરી બોર્ડની જે બેઠક છે તે યોજાવાની છે। ખેતી બેંક ખાતે આ બેઠક યોજાશે અને જે મંત્રી ઋષિકેશ પટેલ જે છે તેમની અધ્યક્ષતામાં આ બેઠક છે તે યોજાવાની છે। શહેર અધ્યક્ષ તે પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે અને આ બેઠક પૂર્ણ થયા બાદ આખરે મેયર, ડેપ્યુટી મેયર અને જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામ પર છે મહોર લાગવાની છે। ખાસ કરીને મેયરના નામમાં 3 જે નામ છે તે હાલ ચર્ચામાં છે। ધરમસિંહ દેસાઈ કે જેઓ જે આ ખાસ કરીને એએમસીમાં પણ તેઓ એએમટીએસમાં પણ તેઓ રહી ચૂક્યા છે। સાથે જ અલગ અલગ જો વાત કરવામાં આવે ડેપ્યુટી મેયર તો 3 જેટલી મહિલાઓના નામ છે કે જે તેમાં મોખરે છે અને બીજી તરફ જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની વાત કરીએ તો દેવાંગ દાણી અને જૈનિક વકીલ આ જે નામ છે તે હાલ આગળ ચાલી રહ્યા છે અને આ જે અત્યારે આખી જે ચર્ચા વિચારણા કરવામાં આવી તેમાંથી જ કોઈ નામ જે છે તેના પર આજે સાંજની બેઠક બાદ મહોર લાગી શકે છે। સાંસદ સભ્યો, ધારાસભ્ય, કાઉન્સિલરો વચ્ચેની ખૂબ મહત્વની જે બેઠક હતી તે પૂર્ણ થઈ ચૂકી છે અને હવે 6:30 કલાકે સાંજે ખેતી બેંક ખાતે આ બેઠક છે તે યોજાવાની છે અને ત્યારબાદ જે ફાઇનલ જે નામ છે તે આવી જશે। બોડકદેવ વોર્ડના ધરમસિંહ દેસાઈ, શાહીબાગના જસુ ઠાકોર અને વિજલપુર વોર્ડના કોર્પોરેટર રાજુ ઠાકોર આ 3 નામ છે કે જે મેયર પદ માટે આગળ ચાલી રહ્યા છે। બીજી તરફ ડેપ્યુટી મેયરના મહિલા કોર્પોરેટરના જે નામ છે તેમાં ડૉક્ટર ચાંદની પટેલ, અનુ પટેલ અને નિમિતા દેસાઈ આ 3 નામ છે જે આગળ ચાલી રહ્યા છે, જેમાંથી કોઈ એકને આ પદ મળી શકે છે। બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જૈનિક વકીલ અને દેવાંગ દાણી છે, તેમાંથી કોઈ એકને જે પદ છે તે મળી શકે છે। એટલે કે આજની આ મહત્વની બેઠક હતી સેન્સ પ્રક્રિયાની તે પૂર્ણ થઈ ચૂકી છે। બિલકુલ આયુષી, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો પાર્લામેન્ટરી બોર્ડ બાદ અંતિમ ચહેરા ઉપર મહોર લગાવવામાં આવશે।